બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ગણેશ પંડાલ પર બોટાદ પોલીસની બાજ નજર. બોટાદ શહેરમાં 15 અને જિલ્લા 24 ગણપતિ પંડાલ. બોટાદ શહેર અને સમગ્ર બોટાદ જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 10 પીએસઆઈ, 200 પોલીસ જવાનો, 300 હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીનો સુસ્ત બંદોબસ્ત. બોટાદ શહેર અને જિલ્લામાં એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ પર સાયબર ક્રાઇમની ચાંપતી નજર. શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અપીલ કરી છે. સંસદની અંદર સૂચનો મોકલાવશે. દરેક હિન્દુ સમાજની અપીલ છે. રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 10 પીએસઆઈ, આશરે 200 પોલીસ કર્મચારીઓ અને 300 હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની મદદથી જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે. પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કર્તા હતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે. પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે અને સાંજના સમયે જ્યારે લોકો દર્શનાર્થે નીકળતા હોય ત્યારે પણ એમના પર સતત વોચ રાખવામાં આવે છે. જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા આ તહેવારોના સમયમાં જળવાઈ રહે એટલા માટે જિલ્લા પોલીસ, જિલ્લાની એલસીબી, એસઓજી તમામ એક્ટિવ મોડ પર છે.